જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર, જ્યાં ધર્મ અને સંસ્કૃતિ જીવંત બને છે. આજે આપણે જાણીએ અષાઢી બીજ વિશે, જે હિન્દુ કેલેન્ડરનું એક અગત્યનું અને પવિત્ર દિવસ છે. અષાઢી બીજ શું છે? અષાઢ માસના બીજા દિવસે આવતા તહેવારને અષાઢી બીજ કહેવામાં આવે છે. આ દિવસથી ગુજરાતી કેલેન્ડરના નવા વર્ષના બીજા મહિનાની શરૂઆત થાય છે, જેને અષાઢ માસ કહે છે. આવતીકાલે ચોમાસાનું આગમન સૂચવતો આ દિવસ કુદરતી દૃષ્ટિએ અને ધાર્મિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. અષાઢી બીજને ભગવાન વિઠ્ઠલનો દિવસ માનવામાં આવે છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પંઢરપુરની યાત્રાનું વિશેષ સ્થાન છે. ભક્તો પગપાળા યાત્રા કરીને ભગવાન વિઠ્ઠલ અને રૂખમાઈ માતાના દર્શન કરવા જાય છે. આ દિવસે વૈષ્ણવ પરંપરાના ભક્તો માટે ખૂબ જ પવિત્ર છે. આ દિવસે લોકો ખાસ પૂજા પાઠ કરે છે અને કુદરત માટે પ્રાર્થના કરે છે કે ચોમાસું સારું રહે. ખેડૂત સમાજ માટે આ દિવસ આશાની કિરણ લાવે છે, કારણ કે આ દિવસથી વરસાદ શરૂ થવાની શક્યતા હોય છે. ઘણા સ્થળે ગુરુ પૂર્ણિમાની તૈયારી પણ આ દિવસથી શરૂ થાય છે. મહારાષ્ટ્રમાં અષાઢી બીજનું વિશેષ મહત્વ છે. પંઢરપુરમાં ભગવાન વિઠ્ઠલની વારી યાત્રા પહોંચે છે. લાખો ભક્ત પદયાત્રા કરીને ભગવાન વિઠ્ઠલ અને માતા રૂખમણીના દર્શન કરવા જાય છે. આ દિવસે ભક્તિ ગીતો, કીર્તન અને જપ તપનો વિશેષ મહિમા હોય છે. ભક્તો ઉપવાસ રાખે છે અને ભગવાન વિઠ્ઠલ, શ્રી કૃષ્ણ અને જગન્નાથજીની પૂજા કરે છે. અષાઢી બીજથી ઘણી પવિત્ર ચાતુર્માસ યાત્રાઓની પણ શરૂઆત થાય છે. સંતો અને સાધુઓ આ સમય દરમિયાન ધ્યાનમાં સમય વિતાવે છે. તો મિત્રો, આવી અષાઢી બીજ ભક્તિ, કૃષિ અને સંસ્કૃતિનું મૂલ્ય ધરાવતો આ દિવસ છે. તમારું જીવન પણ આ પવિત્ર દિવસ જેવી શાંતિમય અને પૂર્ણ થઈ જાય તેવી ભગવાન શ્રી હરિ શરણોમાં પ્રાર્થના. તો મિત્રો, અષાઢી બીજ માત્ર તિથિ નથી, તે છે ભક્તિ, પરંપરા અને નવી શરૂઆતનું પ્રતીક. આપને આ માહિતી કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી વિઠ્ઠલ, જય હરિ વિઠ્ઠલ.